જૂનાગઢમાં બિસ્માર રસ્તાથી ત્રસ્ત સ્થાનિકો અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। જૂનાગઢ શહેરના ઓમનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યા વિકટ બની છે। બિસ્માર રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો, રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। સમસ્યા અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા વિસ્તારની મહિલાઓએ રસ્તા મુદ્દે વિરોધ ઉગ્ર બનાવ્યો છે। મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું, ત્યારબાદ મહાનગરપાલિકાની કચેરીનો પણ ઘેરાવ કર્યો। ત્યારે નાયબ કમિશનર તેમજ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા ટૂંક સમયમાં જ રોડનું કામ ચાલુ કરવાની હૈયાધારણા આપવામાં આવતા કેટલા દિવસમાં રોડ બનશે તેની લેખિત ખાતરી આપવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે સ્થાનિક મહિલાઓનો આરોપ છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોણીએ ગોળ ચોંટાડતા હોય તેવી બાંહેધરી આપવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ઘણી વખત અરજી આપવા છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી। મત જોતા હોય ત્યારે આ વિસ્તારમાં એક એક ઘર આવે છે અને ત્યાર પછી અમને આશ્વાસન સિવાય કંઈ મળતું નથી। એ લોકો બસ અમારી આ માંગ પૂરી કરી દે, અમારે તાત્કાલિક રોડ બનાવવો પડે। જો હવે રોડ નહીં થાય ત્યાં સુધી અમે આ રસ્તા ખુલ્લા કરશું નહીં। સગર્ભા મહિલાઓ, વૃદ્ધ માણસો, આ બધા લોકોને ચાલવામાં એટલી તકલીફ પડે છે। આખું ચોમાસું અમને એવું કહેવામાં આવ્યું હતું ચોમાસા પછી રોડ થઈ જશે, ત્યાર પછીના 4 મહિના વયા ગયા પણ રોડ માટે કોઈ આવતું નથી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી છે તો એને એમ જ અમને કીધેલું છે કે તમારા રસ્તા બની જશે, પણ અમે એમ કીધું કે અમે પાછા કોર્પોરેશન આવશું ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે આવજો, ચા પાણી પીને છૂટા થઈ જાજો। એ અમારે નથી જોતું, અમે એના કોઈ વિરુદ્ધ નથી, અમે કોઈ કોર્પોરેટરના કે કોર્પોરેશનના વિરુદ્ધ નથી, પણ કેમ વોર્ડ નંબર 2 માં જ આ તકલીફ રહે છે, બીજા કોઈ વિસ્તારમાં તકલીફ રહેતી જ નથી। અમને બસ એ જ માંગ છે કે અમારા રસ્તા જલ્દીમાં જલ્દી બનાવી દો, બસ એ જ અમારી માંગ છે। ત્યાં સુધી હવે અમે આ રસ્તો ખોલશું નહીં। જે બાબતે તમામ બહેનોએ અહીંયા જે રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરેલ છે, જે અન્વયે એમને જણાવવામાં આવ્યું કે હાલે ટેન્ડરિંગની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય અને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો, વિવિધ વોર્ડમાં નવા આંતરિક રોડ રસ્તા અને મુખ્ય રસ્તાઓના કામો ટૂંક સમયમાં જ આપણે વર્ક ઓર્ડર આપી અને શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો એમને આ કામગીરી છે એ સત્વરે હાથ ઉપર લઈ અને તાત્કાલિક કરવામાં આવશે એ પ્રકારે જણાવવામાં આવેલ છે।